આ છે આપણી હોટલ. 8મા ફ્લોર ઉપર આપણે રહ્યા છીએ. જો મસ્ત ડેકોરેટિવ બધું છે ને, 5 સ્ટાર હોટલ છે. રાત્રે જોરદાર લાઇટિંગ થાય હો ભાઈ. કાલે રાત્રે જોરદાર લાઇટિંગ થતી હતી ઉપરથી, મેં જોયું હતું. ને આ એન્ટર થવાનો ગેટ છે. તો મિત્ર મસ્ત એટલે મસ્ત ડેકોરેશન કર્યું છે હોટલમાં. ને આગળ જોયું ને તમે, ક્રિસમસની બધી તૈયારી હોય ને, ક્રિસમસ આવતી હોય ને એટલે અહીંયા આવી રીતે ડેકોરેટિવ કરી નાખે. 5 સ્ટાર હોટલ છે અને રાત્રે નાઇટમાં લાઇટિંગ બહુ જબરજસ્ત થાય છે. આપણે બસ આજનો દિવસ છીએ અહીંયા. કાલ રાત્રે આપણે ચેકિંગ કર્યું હતું. આજે ચેકઆઉટ કંઈ કરાવીને પાછું ફ્લાઇટમાં બેસી જવાનું. કોમ્પ્લિમેન્ટરી રૂમ, સવારમાં નાસ્તો પાણી બધું અંદર કોમ્પ્લિમેન્ટરી રૂમ છે. આ વેલકમ ડેસ્ક છે. તો જો મિત્રો, દિલ્હીમાં બેઠા છીએ આપણે અત્યારે હોટલમાં. ને બહુ મસ્ત એટલે મસ્ત જોરદાર મજા આવે છે. ખાલી આપણે બિઝનેસ મિટિંગ માટે આવ્યા છીએ 2 દિવસ, પણ અહીંયા હોટલમાં 5 સ્ટાર હોટલમાં રહેવાની બહુ મજા આવી ગઈ. બહાર અમે કાલે રાત્રે બહાર પણ હતા, તો ટ્રાફિક દિલ્હીનું એટલે જોરદાર કહેવો પડ્યો ભાઈ. અને આજે રાત્રે પાછું આપણે ફ્લાઇટમાં બેસી જવાનું છે. તો આ રીતનું આખું પ્લાનિંગ છે. આજે મિટિંગ છે સાંજના 4 વાગ્યા સુધી, પછી પાછું એરોડ્રામ વયું જવાનું છે. કારણ કે ટ્રાફિક હોય એટલે 2-3 કલાક પહેલાં આપણે જવું પડે. જો મિત્રો, આવો કંઈક રૂમ હતો આપણો મસ્ત. અહીંથી સીધું બહાર મેટ્રો ને બધું દેખાયો. હા, જો છે ને મેટ્રોનું બધું દેખાય છે અહીંથી. તો ચાલો હવે આપણે અત્યારે ચેકઆઉટ કરવાનું છે, તો એ પહેલાં કરી નાખીએ. ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે, આપણે ચેકઆઉટ પહેલાં કરી નાખીએ. જુઓ લોબી. ગ્રાઉન્ડ ફ્લોર નીચેની. ત્રણ લીપ છે પણ કોઈ હાજર નથી. 7મા માળે. તો ભાઈ હોટલેથી હવે નીકળીએ છીએ, પાછા રિટર્ન થાય છે એરપોર્ટ ઉપર. જો આ બધા મીટિંગ પતી ગઈ અને હવે જઈએ છીએ પાછા એરપોર્ટ ઉપર. લાઇટિંગ ડેકોરેશન જુઓ. બધા છૂટા પડે છે હવે સ્ટાફના, અને આપણે પણ હવે આગળ વધીએ.
મિત્રો આપણે આવી ગયા છીએ દિલ્હી એરપોર્ટ પાછા, ને પબ્લિક બહુ છે, ટ્રાફિક પણ છે. રસ્તામાં બી જોયું ને ટ્રાફિક બહુ હતું. એટલે હવે 9:20 છે ફ્લાઇટ એર ઇન્ડિયામાં, પણ હજી 1-2 જણાની રાહ જોઉં છું, એટલે અહીંયા બહાર જ ઉભો રહી ગયો. આગળ પાછળ થઈ ગયા છીએ ટ્રાફિકને કારણે. તો મિત્રો આવું છે, તમે આવ્યા છો કે નહીં દિલ્હી એરપોર્ટમાં કોઈ દિવસ? નીચે કોમેન્ટ કરજો ને વિડીયો કન્ટિન્યુ રાખજો, આપણે આગળ જોઈએ. જો છે ને ટ્રાફિક. આ એન્ટ્રી ગેટ છે, પણ હમણાં આપણે લેવાનો નથી એન્ટ્રી. ફ્લાઇટ હોય ને એના 3 કલાક પહેલા આવી જવાનું એરોડ્રોમ ઉપર, કારણ કે અહીંયા ટ્રાફિક બહુ હોય છે ને જબરજસ્ત, એટલે જબરજસ્ત ટ્રાફિક હોય. એટલે 3 કલાક પહેલા આવી જવાનું અને જોવાનું. પછી અંદર ચેકિંગમાં 1 કલાક થશે, અને ચેકિંગમાં પણ લાઈન હોય છે. પાછું એન્ટ્રી લેવામાં પણ પાછી 1-2 અડધી કલાક જેવું થાય. એટલે આ બધી બહુ માથાકૂટ છે ચેકિંગની ને એની ને. પણ શું કરવાનું, કલાકમાં પહોંચાડી દઈ ના, કલાકની 1.5 થી 2 કલાક લે છે પહોંચાડતા. તો હજી આપણે અંદર જઈ જોઈ શું છે. આપણે કાલે અમદાવાદનું તો એરપોર્ટ જોયું, આજે આ દિલ્હીનું અંદરથી એરપોર્ટ જોઈ લઈએ. દિલ્હીનું એરપોર્ટ જોઈ લો ભાઈ. હવે જો ચેકિંગ ચાલુ, ધીમે ધીમે આગળથી જો. અહીંયા હાથી કેમ રાખ્યો હોય છે કઈ ખબર નથી પડતી. જો મદન્યું છે, જો મને એમ કે હાથી જાય છે. ઉપર જવાનું છે. ફૂડ કોર્ટ, મેકડોનાલ્ડ્સ, કેફીસી.
और ऐसे भी एयरप्लेन पे उठोगे तो उसमें फिर सैंडविच देगा तो हाँ उसमें तो आएगा। हाँ, तो फिर सैंडविच खाओगे। જો મિત્રો અહીંયા નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ। હા नॉर्मल आप स्पाइसी बोलेंगे तो स्पाइसी बना दो। इसमें तो चलेगा। वो तो बोले एक बियर मार खाएंगे, लेकिन एक बियर नहीं भाई, 1 घंटा लगाएंगे। 1 घंटा लगेगा उसको। जब बैठ जाते भाई अच्छी जगह ढूंढ के बैठ जाते हैं। તો મિત્રો હવે નાસ્તો કરવા બેસીએ છીએ સમયમાં। એક બે જણાની રાહ જોઈ આવી ગયા છે। મેં કીધું ચાલો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ। કન્ટિન્યુ રાખજો, કારણ કે હવે પછીના વિડીયોમાં આપણે પાછું એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં બેસવાનું।